4 ધક્કા રાજુલાના ખાધા અને 1 ધક્કો ખાંભાનો ખાધો. રામભાઈ ને ભાઈ જાડા થઈ ગયા છે. ઠીક એમાં મસ્ત ચોળો મારીને ખાઈએ, બહુ જ મજા આવે ખાવાની. લે 30 પેટી તો હું મમ્મી ને શોભા ત્રણેય ભાગ્યા અંદર. મારે કેમેરો શરૂ કરવાનો થયો ને ત્યાં તો ન્યા પોગી ગયા. જય દ્વારકાધીશ બધાને. તો બધા કેમ છો? મોજમાં ને? અમે પણ મોજમાં. આવી ગયો છું ફરી વાર એક નવો વ્લોગ લઈને. હું છું તમારો નયન આહિર. તો ગાઈઝ આજે મસ્ત વાગી ગયા છે સવારના 11 અને ગાઈઝ એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયો છું. કાલે ભાઈ અમે ગયા હતા રાજુલા 1 વાર નહીં 4 વાર. એકવાર દાદાને લઈને રેતી જોવા માટે ગયો હતો. પછી ભાઈ શોભા અને રામ અમે જે બપોરે દવાખાને ગયા હતા પછી ભાઈ ડૉક્ટર વયા ગયા હતા તો ભાઈ અમારે પાછું આવવું પડ્યું હતું. અને ભાઈ ઘરે પણ પાણી ખૂટી ગયું હતું તો એ પછી ઘરે આવીને પાછો પાણી ભરવા ગયો રાજુલા. તો એ પાછું ભાઈ 3 વાર થઈ ગયું. અને ભાઈ સવારે વારો નહોતો આવ્યો હોસ્પિટલનો રામભાઈને ચેકઅપનો. તો પાછા રાતે અમે ગયા હતા તો ત્યારે ભાઈ માંડ 6:30 વાગે વારો આવ્યો. અને ગાઈઝ પછી હોસ્પિટલનો ભાઈ ચેકઅપ એકદમ કમ્પ્લીટ કરીને ઘરે આવ્યા. ભાઈ ઘરે આવતા 7 7:30 લગભગ ઓલમોસ્ટ 7:30 જેવું થઈ ગયું હતું. કાલે 4 ધક્કા રાજુલાના ખાધા અને 1 ધક્કો ખાંભાનો ખાધો. અને ગાઈઝ ફાઇનલી રેતી પણ મળી ગઈ હતી. આપણને ઠેક ખાંભા જવું પડ્યું હતું પણ ભાઈ બહુ જ સારી ક્વોલિટીની રેતી મળી ગઈ હતી. કંઈ વાંધો નહીં. આજનો વ્લોગ આપણે અહીંયાથી શરૂ કરીએ અને ભાઈ આજે ઘરે શું કામ ચાલે છે બધું જ બતાવું. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મમ્મીને અને શોભાને પણ મળી. તો ગાઈઝ હાલ ભાઈ ઓસરીમાં બેઠા છીએ હું અને મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તઈ તો આજે વેલા ઉઠી ગયા એમ ને? યસ. નાસ્તા બાસ્તા બધું કમ્પ્લીટ થઈ ગયું? બપોરનો ટાઈમ થઈ ગયો નહીં? તો ગાઈઝ અત્યારે હું મમ્મી અને રામભાઈ અત્યારે અહીંયા બેઠા છીએ. અને ભાઈ રામભાઈને ભાઈ દાડમ ખવડાવ્યું છે. કાઢ નાખ તો દીકુ બીયો હશે. હા રામભાઈને ભાઈ જાડા થઈ ગયા છે કારણ કે ખીલા આવે છે ને એના લીધે. તો કાલે ભાઈ દવાખાને અમારે સ્પેશિયલ બતાવવા માટે જ જવું પડ્યું હતું. તો હાલ અત્યારે રામભાઈને મમ્મી દાડમ ખવડાવે છે. ભાઈ દાડમ બેસ્ટ. ડૉક્ટરને પણ પૂછીને એકદમ બધી જે ફ્રૂટ્સ ને બધું ખવડાવવાનું હોય છે એ બધું ખવડાવીએ છીએ. અને ગાઈઝ સાથે પૂછીએ મમ્મીને કે આજે બપોરે શું બનવાનું છે. તો મમ્મી શું મેનુ છે આજ બપોરનું? મેથીનું શાક. શું વાત છે. તો ગાઈઝ આપણું ફેવરિટ ભાઈ આજે મેથીનું શાક બનવાનું છે. અને ભાઈ અહીંયા તમને ખબર તો છે જ મસ્ત ખાટી છાશ હોય છે એટલે ભાઈ બહુ જ મજા આવે છે ખાવાની. મસ્ત જોડાઈ રહેજો. મસ્ત બપોરા કરીએ. હાલ આવી ગયો છે ભાઈ સુરતથી વિડીયો કોલ રામના નાનીનો. જોજો મમ્મી મસ્ત વાતો કરે છે. અરે રે રામભાઈને ભાઈ ખોળો ફાટ્યો. હાલો દીકો હાલો. આને ભાઈ બેહવાના બાજ જો બાનો જો વિડીયો કોલ આવ્યો જો. બા શું કરો છો કેતો દીકુ? શું કરો છો પૂછતો? રામને રમાડીને ઉઠો નવડાવ્યો ને એવું બધું કર્યું. હા કમ્પ્લીટ. હવે તો જોવો નહીં. હજી દેખાતા નથી. કાંઈ નહીં જોવાની રમે છે મોબાઈલ હારે. લેની હાય કલો દીકુ હાય કલો. એ હાય. અલે વાહ. જો નાના કે તાર જાવું છે સુરત દીકુ? સુરત જવું તારે? નાના કે જો કૃષ્ણ શું કરે પૂછતો દીકુ? કૃષ્ણ શું કરે છે પૂછતો? હવે સારું છે ને? ઠીક. હા તે સારું લ્યો. હાલ ગાઈઝ વાગી ગયા છે 12:30 અને ભાઈ ખાવાની કેટલી વાર છે અંદર જઈને ભાઈ શોભાને પૂછીએ. પહેલાં તો ભાઈ બાને મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી સારા ને? શું વાત છે. તો ગાઈઝ બાની હેલ્થ તો એકદમ કમ્પ્લીટ છે. અંદર જઈને ભાઈ શોભાને મળીએ કે ભાઈ શું તૈયારી ચાલે છે ખાવાની. શોભા ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. તો આજે શું વાર છે જમવાની? કયો ચાલો. તમારો રોટલો બને છે. શું વાત છે. તો ગાઈઝ આપણે ભાઈ આજે મેથીનું શાક છે. પહેલા તો મસ્ત નીચે બેસી જઈએ અને ભાઈ શાક ને કડકડા રોટલા. યસ માખણ ને ડુંગળી ભાઈ જે આપણા ભાઈ બહુ જ ફેવરિટ છે. તો ગાઈઝ આજે મસ્ત મજા આવી જવાની છે ખાવાની. દાદા અત્યારે ભાઈ ગુણુભાઈને થોડું ઘણું ભાઈ જે ચણતર કામ છે રસોડાના પારાપીટ માળી ઉપરનું એ બધું અત્યારે ફિનિશ કરે છે.
અને દાદા થોડી વાર ત્યાં ઊભા છે. હમણાં ભાઈ દાદા આવે એટલે અમે જમવા બેસી જઈએ. દાદાનો રોટલો મસ્ત ચડી ગયો છે અને અત્યારે શોભા બનાવી રહી છે મારો કડકડિયો રોટલો. કારણ કે ગાઈઝ મને ભાઈ કઢી છે કે મેથીનું શાક, મતલબ કોઈ પણ રોટલા સાથે ખાવાનું જે કોઈ શાક હોય એને આપણું ફેવરિટ હોય એટલે ભાઈ કડકડો રોટલો જોઈએ. એમાં મસ્ત ચોળો મારીને ખાઈએ, બહુ જ મજા આવે ખાવાની. અત્યારે ભાઈ ભૂખે એટલી લાગી છે શું તમને વાત કરું. અને ખબર નહીં અહીંયા કેમ એટલી બધી ભૂખ લાગે નહીં શોભા? 10 વાગે નાસ્તો ન મળે ને એટલે. હા એટલા માટે. તો ગાઈઝ આવું કંઈક છે. તો પેલા દાદા અત્યારથી મને પાણી આવવા માંડ્યું ગાઈઝ મોઢામાં. યસ. તો ગાઈઝ અત્યારે દાદા આવે એટલે અમે જમી લઈએ અને ભાઈ જમીને પાછા મળીએ. શું કરીએ છે શું નહીં બધું જ બતાવીશ. રામભાઈ અત્યારે સૂતા છે અને મમ્મી એમને હિંચકાવી રહ્યા છે એટલે મમ્મી ભાઈ બાજુની રૂમમાં છે. હમણાં ત્યાં જઈને હું બોલીશ ને તો ભાઈ મમ્મી ખોટી મને ખીજા છે. તો અત્યારે કારણ કે રામભાઈ સૂતા છે તો અત્યારે ગાઈઝ હું અહીંયા રસોડામાં જ બેઠો હતો. શોભાને મળવાની બાકી હતી. તો ગાઈઝ આવું કંઈક છે અમારા બપોર સુધીનું શિડ્યુલ. અને ભાઈ હમણાં મસ્ત ખાઈ લઈશું અમે દાદા આવે એટલે. તો મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. શું કરીએ છીએ શું નહીં બધું જ બતાવીશ તમને. ગાઈઝ અત્યારે હું ભાઈ મસ્ત હિંચકી રહ્યો હતો. દાદાને બધા ભાઈ ઉઠીને જોજો ભાઈ આપણા જે બધા કોન્ટ્રાક્ટર ને મજૂર ને બધા ભાઈ કામે લાગી ગયા છે. રામભાઈ પણ મસ્ત ઉઠીને આવી ગયા છે. અલે વાદીકુ ઉઠી ગયો તું હે? કેટલીક ઘડી સૂતો છો બા? 12 વાગ્યાનો સૂતો હતો. તો ભાઈ મસ્ત 2-2.5 કલાક નીંદર થઈ ગઈ છે રામભાઈની. અલે માલો દીકલો, અલે માલો દીકો. તો હવે તમારે હુવાનો પ્લાન હશે ને? તમે હાસો ને અમે હોઈ જાય. હા યસ. હસવાય જાય. સાચવાય જ જાય ને. સાચવામાં શું હોય? કેમ દીકુ? પપ્પા આવે છે. જો આ બેહી ગયો છે મસ્ત. થોડીક વાર હિચકશું અને આરામ કરી લેવી ને. હા તમે થોડી વાર જાગવાનું. જાગવાનું હોય. રામભાઈ જાગતા હોય એટલે નહીં? મારે તો હોવાનું હોય. યસ. પછી હવે સુઈ જાય. ગુડ નાઈટ રામ. ટાટા કરી દો મમ્મી, ટાટા કરી દો. ટાટા કરી દે તો બધું. તો અત્યારે ભાઈ થોડીક વાર અમે બેસીશું હિંચકે. રામભાઈનું મસ્ત મૂડ હોય ત્યાં સુધી. અને પછી જઈશું ભાઈ ફળિયામાં આટા બાટા મારશું. ત્યાં ભાઈ શોભાને પણ મસ્ત એક નીંદર કરી લઈ. નહીં શું થયું? ચીપકલી પેઢી ચીપકલી. નો પડે. હોઈ જાઓ જાઓ હવે અમને હિચકવા દો. બહુ નહીં ફાસી ખાવ. હા બસ એટલો એટલો. તો ગાઈઝ અત્યારે અમે બેઠા છીએ હું ને રામભાઈ અહીંયા. મસ્ત ભાઈ પગ બગ હલાવે છે. મસ્ત જોડાયા રહેજો બ્લોગમાં. બહુ પપ્પા ફાસી આવે ને યાર તો છે ને રોવા મળશે. લે લે રામ નો રોવે, મારી પાસે નહીં રોવે. જાઓ કામ કરવા જાઓ. આ તો હારું 3-4 કલાક હસવા. તો ભાઈ મસ્ત બેઠા છીએ હું ને રામ. ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 5 અને જોજો મસ્ત ભાઈ વેફર બેફર ને ભાઈ એમાં કાંઈ ન ઘટે નાસ્તામાં. રોંઢાનો ભાઈ મસ્ત નાસ્તો મમ્મી કરી રહ્યા છે. મમ્મી બસ ને ખાઈ લેવું છે ને એકલા એકલા. ગાંઠિયા ને લાડવા એમાં કાંઈ ન ઘટે ભાઈ. ગાંઠિયા ને ભાઈ આ બધું ગામડાની આઈટમ. અને આ ભાઈ આપણે જે સિટીમાં ખાતા હોઈએ. શોભા ને રામભાઈ અહીંયા બેઠા છે. રામભાઈ ચિપ્સ ખાય છે મોળી. તો ગાઈઝ અત્યારે ભાઈ 5 વાગ્યાની ભાઈ નાસ્તો કરી રહ્યા છે. તો જોડાયા રહેજો બ્લોગમાં. નાસ્તો કરીને મળીએ પાછું. હું કે 4 ટાઈમ ખાઈ લેવાનો પેટ ભરી. હા એટલે ભાઈ ખાવું તો પડે ને. ખાધા વિના તો કેમ ચાલે? એમ નહીં એક બપોરે એક રોટલો તમે ખાઈ ગયા. હા તો તમને અત્યારે ભૂખ લાગે એટલે. તો ગાઈઝ એક રોટલો ખાધો બપોરે ભાઈ. મેથીનું શાક હતું આપણું ફેવરિટ. તો ખાવું નહીં આપણે? તું તો ખાવાય નહીં દેવો પણ અત્યારે બસ ન ખાવા બે નાસ્તો કરવો. હવે નાસ્તો કાઢ્યો છે તો એમને થોડો પડ્યો રહેવા દેવાય. અમે ખાલી આ જ કાઢ્યું હતું. હા તો આ કોને કાઢ્યું? મેં. હા તો મેં જ કાઢ્યું ને ગાઈઝ. મારે ખાવું હતું એટલે ભાઈ. તો કાંઈ નહીં મસ્ત જોડાઈ રહ્યો ભાઈ. મસ્ત નાસ્તો કરી લઈએ અત્યારે. અને મમ્મી તો જો ભાઈ ઝપટ બોલાવે છે. શોભા હોતે એ સિંગ ભજીયા હે ખાવા માંડો લીંબુ વાળા. ઈંડા કરે બોલો. ઈંડા અહીંયા ક્યાં ઈંડા હોય? અત્યારે બેસી ગયા છીએ આપણા ફટફટિયા ઉપર. અને ભાઈ અત્યારે હું જઈ રહ્યો છું. તમને દેખાતા હશે આમાં ઘઉં છે અને ગાઈઝ આમાં બાજરો છે. તો અત્યારે હું જઉં છું ભાઈ દવણું દળાવવા માટે. અત્યારે ભાઈ લોટ બોટ કમ્પ્લીટ દળાવીને આવી ગયો છું. અને ભાઈ હાથમાં લઈ લીધી છે બવણી. કારણ કે ભાઈ અત્યારે જવાનું છે દૂધ લેવા માટે. અને ભાઈ અહીંયા જોવો છો શું કરો છો શોભા? રોટલા ને માંડવી શેકું. શું વાત છે ગાઈઝ જોવો છો. સાથે સાથે રોટલા ને ભાઈ માંડવી શેકાઈ રહી છે. તો ગાઈઝ સાંજે ભાઈ મસ્ત ઓળા ખાઈશું બેસીને જમીને એકદમ ફ્રી થઈને. મસ્ત જોડાયા રહેજો. તો હું બનાવવાનું માંડવી પાક બનાવવાનો છે. લે તો ગાઈઝ આપણું ખોટું પડ્યું ભાઈ. રાતે બનાવવાનો છે માંડવી પાક. એટલા માટે ભાઈ માંડવી શેકાય છે. ઓળા નથી બનાવવાના. પણ કાંઈ વાંધો નહીં. તો પણ આપણે એકાદ ચાલ્યું ભરી લઈશું અને ભાઈ મસ્ત ખાઈ લઈશું. મસ્ત જોડાયા રહેજો. અત્યારે ભાઈ આપણે લઈ આવીએ દૂધ અને પછી મળીએ પાછા. ગાઈઝ અહીંયા રામભાઈ સૂતા છે અને આ દાંત કાઢે છે જુઓ તમે. એના આવે છે તો એને નથી ખબર.
રામભાઈ ઉઠી ગયા તો ગાઈઝ અમે ભાઈ રામભાઈને ઉઠાડીને બહાર આવતા રહ્યા. ઓલું શું કહેતી હતી તું હમણાં કાનમાં પહેરવાને શું કહેવાય શું કહેવાય? તો ગાઈઝ એક વસ્તુ થઈ છે મસ્ત. હું ઓકે ફાઇનલી આવડી ગયું. તો ગાઈઝ હમણાં થોડી વાર પહેલાં કે મને કહેવા આવી કે રામભાઈને રામ સૂતો છે તો એને થોડી વાર હિંચકાઓ, ત્યાં સુધીમાં અમે કામ કરી લઈએ. તો ભાઈ હું મસ્ત ખાટલે બેઠો હતો અને ઘડીક તો એને યાદ જ ન આવ્યું બર્ડ્સને શું કહેવાય એમ. ઓલું કાનમાં પહેરવાનું એને હું ને મમ્મી કંઈક ગોથા મારતો હતો એવી કંઈક વાતો કરતી હતી, પણ અહીંયા પહોંચ્યા ને તેને યાદ આવી ગયું કે બર્ડ્સ કહેવાય. તો ગાઈઝ હાલ શોભા કામ કરવા બેસી રહી છે અને ભાઈ હવે હું પણ સાથે સાથે ભાઈ વ્લોગ એડિટ કરી નાખું. ભાઈ અત્યારમાં મસ્ત કોમેડી થઈ ગઈ છે, દાંત જ નથી જાતા. અંદર ગયા રામભાઈએ જરીક આમ ઉકારો કર્યો, સૂતા સૂતા નીંદરમાં ઉકારો કર્યો. વાહ વાહ શોભા વાહ. તું અત્યારે રમી લે, એક કામ કર. પાણી ક્યાં ધાબાને પાવાનું કીધું તને? તો ગાઈઝ કંઈક અલગ જ ભાઈ બધું ચાલે છે. તો ગાઈઝ રામે ખાલી ઉકારો કર્યો ને આમ નીંદરમાં ઉઠીને કેમ ચીઝ પાડીને તો હું મમ્મીને શોભા ત્રણેય ભાગ્યા અંદર. મારે કેમેરો શરૂ કરવાનો થયો ને ત્યાં તો ન્યા પોગી ગયા અને ભાઈ ન્યા જઈને મેં જેવો કેમેરો શરૂ કર્યો ને ભાઈ ત્યાં રામભાઈ ઉઠી ગયા. મમ્મી કે તમે બે નીકળો અહીંયાથી કે હું સુડાવી દઈશ, હું બધું કામ કરી લઈશ. એમ ભાઈ થોડી ઘણી ચીડ મચી ગઈ તો હાલ અમે બહાર આવી ગયા. મારા લીધેથી નથી થયું, મારું નામ દે. તો કેમેરો ઓન તો કરવો કે નહીં? તમે શું કરો એ બધું દેખાડવું તો પડે ને. હે આટલી સારી કોમેડી થઈ ગઈ, તમને બર્ડ્સનું નહોતું યાદ આવતું? ના ના, એ તો ક્યાં મને નથી ખબર. જોવો છો કઈ આવી ગઈ મમ્મી આજે ગીજાવાની છે ભાઈ. તો ફાઇનલ છે. તો ગાઈઝ કાંઈ નહીં, આજે ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને ભાઈ મળી આવતાકાલ નેક્સ્ટ વ્લોગમાં. તો ગાઈઝ આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને સાથે સાથે ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ચેનલને. અને ભાઈ બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવા ને આવા મસ્ત વ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ બાય, ગુડ નાઇટ, ટેક કેર.